રાજકોટમાં કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશન દ્વારા બંધ પાડી ઓનલાઈન કંપની સામે રેલી કાઢી વિરોધ દર્શાવાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો પણ કરાઈ હતી। ગુજરાતમાં આઈટી ક્ષેત્રે 15,000થી વધુ નાના મોટા વેપારીઓ કાર્યરત છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન વેબસાઇટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી બહોળી વેપાર કરવામાં આવી રહ્યો છે। માત્ર ગુજરાતમાંથી 8થી 10,000 કરોડનો વેપાર આ વેબસાઇટ દ્વારા કરાઈ રહ્યો છે। ઓનલાઈન કંપનીઓ દ્વારા જે વસ્તુનું વેચાણ કરાઈ રહ્યું છે તેમાં 25થી 30% ભાવ ઓછા હોય છે અને લોકોને પ્રલોભનો આપીને છેતરવામાં આવી રહ્યા છે। તેમજ લોકોને ગેરંટી, વોરંટી કે બિલ પણ આપવામાં આવતા નથી, જેને લીધે લોકોને અનેક ગણું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ઓનલાઈન કંપનીઓ બિલમાં વેટ કે ટેક્સનો પણ ઉલ્લેખ કરતા નથી, જેથી સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે। ઓનલાઈન કંપનીઓને લીધે આઈટી ક્ષેત્રે કાર્યરત ધંધાર્થીઓ પર ધંધામાં નુકસાન થયું હોવાથી આજે રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશન દ્વારા બંધ પાડીને રેલી કાઢીને જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। રાજકોટ કોમ્પ્યુટર એસોસિએશનમાં જોડાયેલા 500 વેપારીઓ આજરોજ બંધ રાખ્યું છે અગેન્સ્ટ ઓનલાઈન જે બિઝનેસ થઈ રહ્યા છે એમાં ગવર્મેન્ટને, જનરલ પબ્લિકને બધાને ઉલ્લુ બનાવીને ધંધો કરવામાં આવી રહ્યો છે। જેમ કે તમે ચોરી કરો, ટેક્સમાં જે 2% દેખાડે છે, 5% ટેક્સ છે। તમને ખ્યાલ હોય તો કેશ ઓન ડિલિવરી છે આ બધો વેપાર, એટલે જેનો કોઈ હિસાબ હોતો નથી। ટેક્સની ચોરી કરીને ગવર્મેન્ટને પણ ભોળવવામાં આવે છે અને વેપારી ભાઈઓને ઉલ્લુ બનાવવામાં આવે છે। અમે અત્યારે આજે કાળી પટ્ટી બાંધીને જે વિરોધ કરીએ છીએ અને રેલી કાઢીને બંધનું એલાન કર્યું છે। કાલે અમારી મિટિંગ ગુજરાત ગવર્મેન્ટ સામે છે, ત્યાં અમારી 13 તારીખે મિટિંગ ફાઇનાન્સ મિનિસ્ટર ને બધા 5 મિનિસ્ટર સાથે છે, ત્યાં બધી રજૂઆત કરવામાં આવશે। ઓલ ઓવર ગુજરાતના 15,000 વેપારીઓ આજે બંધ રાખે છે। આ અંગે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી અને આવતીકાલે ગુજરાત સરકારને પણ રજૂઆત કરાશે તેમ જાણવા મળ્યું છે। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।